રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024 સોમવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે। આ દિવસે ભદ્રા પાતાળ લોકમાં વાસ કરશે। જ્યોતિષ માન્યતા મુજબ જો ભદ્રા પૃથ્વી લોકની હોય તો જ તેના નિયમો માન્ય હોય છે। કેટલાક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભદ્રા જ્યાં પણ રહેતી હોય તેનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ। રક્ષાબંધન પર ભદ્રાકાળ। રક્ષાબંધન ભદ્રા સમાપ્તિનો સમય રહેશે બપોરે 1:30 પછી। રક્ષાબંધન ભદ્રા પૂજ સવારે 9:51 થી 10:56 સુધીનો રહેશે। રક્ષાબંધન ભાદ્રમુખ સવારે 10:56 થી બપોરે 12:37 સુધીનું રહેશે। રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત। રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત રહેશે બપોરે 1:34 થી 9:07 સુધી। રક્ષાબંધનનું બપોરનું શુભ મુહૂર્ત રહેશે 1:42 થી 4:19 સુધી। રક્ષાબંધન પ્રદોષ શુભ મુહૂર્ત રહેશે સાંજે 6:56 થી 9:07 સુધી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ મુહૂર્ત રહેશે બપોરે 2 વાગ્યાથી સાંજે 6:55 સુધીનું રહેશે અને શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે બપોરે 3:30 થી સાંજે 6:45 સુધીનું રહેશે। પંચક લાગશે સાંજે 7 વાગ્યા પછી, તેથી સાંજે 7 વાગતા પહેલા રાખડી બાંધી લેવી જોઈએ। તો મિત્રો, આ હતું રક્ષાબંધનનું શુભ મુહૂર્ત। જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં।